મહારાષ્ટ્રના આ નેતાએ પવાર અને કોંગ્રેસની ચિંતા વધારી. વિધાનસભાની ચૂંટણીમાં બેઠકો મુદ્દે ફસાયો પેચ. લોકસભા ચૂંટણીમાં મળેલી જીતથી ખુશ થઈને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવસેના મહારાષ્ટ્રની 288 માંથી 125 બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ઉદ્ધવ ઠાકરે મંગળવારે સંજય રાઉત, અનિલ દેસાઈ, સુભાષ દેસાઈ, સુનિલ પ્રભુ અને રાજન વિચારે સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં મુખ્ય વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરવા પર સહમતિ સધાઈ હતી. શિવસેનાના આ દાવાથી સાથી પક્ષો એનસીપી અને કોંગ્રેસની ચિંતા વધી શકે છે. સૂત્રો અનુસાર ઉદ્ધવ ઠાકરેએ બેઠક દરમિયાન તમામ 125 વિધાનસભા બેઠકોની સમીક્ષા કરી હતી. શિવસેના અગાઉના વોટ માર્જિનના આધારે આ બેઠકો પર દાવો કરશે. આ સિવાય પાર્ટી આ બેઠકોને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો પર મળેલા વોટના આધારે એ, બી અને સી કેટેગરીમાં વિભાજિત કરશે. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ એનડીએમાં રહીને 124 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપ અને અન્ય સાથી પક્ષો માટે 163 બેઠકો બાકી હતી. ઉદ્ધવ ઠાકરે 2024ની લોકસભા ચૂંટણીમાં 22 બેઠકો પર ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે ભાજપ સાથે રહીને એટલી જ બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભાની આ જ ફોર્મ્યુલા અપનાવવા માંગે છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ પહેલેથી જ કહ્યું હતું કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં એમવીએના પ્રભાવશાળી પ્રદર્શન પછી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં 150થી ઓછી બેઠકો પર સ્થાયી થશે નહીં. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ અનુક્રમે 56 અને 54 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.